સારા સ્વાસ્થ્ય માટે વડીલોના 69 નિયમો ધ્યાનથી સાંભળો। 1. જો તમને ભૂખ ન લાગે તો એક ગ્લાસ હૂંફાળા પાણીમાં થોડું કાળા મરીનો પાવડર, એક ચપટી કાળું મીઠું અને લીંબુનો રસ ભેળવી પીવો। આ તમને ભૂખ લાગવામાં મદદ કરશે। 2. બીટરૂટ અને ગાજરના રસમાં લીંબુનો રસ ભેળવી પીવાથી શરીરમાં લોહી વધે છે। 3. જામફળના પાન ચાવવાથી શ્વાસની દુર્ગંધ અટકે છે અને તમારા દાંતનો દુખાવો પણ ઓછો થાય છે। 4. જો તમને ઘણો પરસેવો થતો હોય તો પાણીમાં થોડી ફટકડી નાખીને સ્નાન કરો, તેનાથી પરસેવો ઓછો થશે। 5. રોજ સવારે વરિયાળી ખાવાથી આંખોની રોશની વધે છે। 6. આયુર્વેદ મુજબ એક ગ્લાસ ગરમ દૂધમાં 1 ચમચી ગાયનું ઘી અને સાકર નાખી પીવાથી માનસિક અને શારીરિક નબળાઈ દૂર થાય છે। 7. રિફાઇન્ડ તેલને બદલે સરસવના તેલનો ઉપયોગ કરો, તે તમારા ઘૂંટણને નબળા નહીં કરે। 8. વેલાના પાંદડાને પીસીને તમારા વાળના મૂળમાં લગાવો, તેનાથી વાળ લાંબા અને સુંદર બને છે। 9. જો તમને ઊંઘ ન આવવાની સમસ્યા હોય તો એક ગ્લાસ ગરમ દૂધમાં 1 ચમચી મધ મિક્સ કરીને પીવો, તેનાથી ઊંઘ ન આવવાની સમસ્યા દૂર થશે। 10. મધમાં લીંબુના થોડા ટીપાં મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ચહેરાની કરચલીઓ ઓછી થાય છે। 11. ચોખાના લોટમાં થોડું દહીં મિક્સ કરીને ચહેરા પર સ્ક્રબ કરવાથી ચહેરાની ગંદકી નીકળી જાય છે। 12. જો ખોરાક ખાધા પછી પેટ ફૂલવાની સમસ્યા રહેતી હોય તો એક ગ્લાસ પાણીમાં થોડું કાળું મીઠું અને 1 ચમચી પાન શેકેલી સેલરી મિક્સ કરીને પીવાથી સમસ્યા દૂર થઈ જશે। 13. જો તમારા પગમાં દુખાવો થતો હોય તો હૂંફાળા સરસવના તેલથી માલિશ કરવાથી પગના દુખાવામાં આરામ મળે છે। 14. રોજ રાત્રે સૂતા પહેલા ચહેરા પર કાચું દૂધ લગાવવાથી ચહેરા પર ચમક આવે છે। 15. નારંગીની છાલને સૂકવીને બાળવાથી મચ્છર ભાગી જાય છે। 16. દિવસના થાકને દૂર કરવા માટે ઠંડા પાણીની બોટલને પગ નીચે રાખીને તેને આગળ પાછળ ખસેડવાથી થાકમાં રાહત મળે છે। 17. કેળાની પેસ્ટમાં થોડું મધ ભેળવીને ખાવાથી મોઢાના ચાંદા મટે છે। 18. રોટલી અને પરાઠા ભેળતી વખતે કણકમાં થોડું દૂધ ઉમેરીને નરમ થઈ જાય છે। 19. પૂરીને પાથરીને ફ્રિજમાં 10 મિનિટ માટે તળતા પહેલા રાખવાથી પૂરી તળતી વખતે વધારે તેલ શોષી શકતી નથી। 20. દરરોજ પલાળેલી કિસમિસ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે, જે આપણને રોગોથી બચાવે છે અને હૃદય સંબંધિત રોગોથી પણ બચાવે છે। 21. સૌથી વધુ વજન વધારતું શાક બટેટા છે। બટેટા ખાવાથી વજન એટલું વધે છે જેટલું પિઝા અને બર્ગર ખાવાથી નથી વધતું। 22. વાળની લંબાઈ વધારવા માટે નારિયેળના તેલમાં આમળાનો પાવડર ભેળવીને વાળના મૂળમાં માલિશ કરવાથી વાળ લાંબા થાય છે। 23. અખબારમાં લપેટી કોઈપણ વસ્તુ ન ખાવી જોઈએ, કારણ કે અખબારમાં વપરાતી શાહી કેન્સરનું જોખમ બની શકે છે। 24. સવારે ખાલી પેટ 1 ગ્લાસ પાણીમાં થોડું મધ ભેળવી પીવાથી પાચનક્રિયામાં મદદ મળે છે। 25. શાકભાજીને તાજી રાખવા માટે 1 બાઉલ પાણીમાં લીંબુનો રસ ભેળવી શાકભાજીને ધોઈ લો, આનાથી શાકભાજી તાજા રહે છે। 26. જો તમારા દાંત નબળા પડી ગયા હોય તો લીમડાથી બ્રશ કરો, તે તમારા દાંતને મજબૂત બનાવે છે। 27. વ્યક્તિએ રાત્રિભોજન કર્યા પછી તરત જ સૂવું જોઈએ નહીં, વ્યક્તિએ થોડીવાર ચાલવું જોઈએ। 28. જો તમને ચીડિયાપણું લાગતું હોય તો દિવસમાં 2-3 કાજુ ખાવાથી તમારી ચીડિયાપણું દૂર થશે। 29. વારંવાર શરદી થતી હોય તો 1 ગ્લાસ દૂધમાં 1 ચમચી હળદર નાખી ઉકાળીને પીવાથી ઉધરસ, શરદી અને થાક મટે છે। 30. જો તમારા વાળ ઘણા ખરતા હોય તો રોજ વરિયાળી ખાવાથી વાળ ખરતા ઘટશે। 31. જો તમે તમારી આંખોની રોશની સુધારવા માંગતા હોવ તો 3 થી 4 લીલી ઇલાયચીને 1 ચમચી વરિયાળી સાથે પીસીને દરરોજ દૂધ સાથે સેવન કરો,
તેનાથી તમારી આંખોની રોશની સારી થશે. 32. સ્ટ્રોબેરીનો રસ પીવાથી લોહી શુદ્ધ થાય છે અને દાંત માટે પણ ખૂબ ફાયદાકારક છે. 34. રોક મીઠાનો ઉપયોગ થાઇરોઇડ અને બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખે છે. 34. શુદ્ધ તેલમાં ઘણા રસાયણો હોય છે જે શરીરને બીમાર બનાવે છે. તેના બદલે સરસવ અથવા સિંગદાણાના તેલનો ઉપયોગ કરો. 35. બને તેટલો ઓછો ઠંડો ખોરાક ખાઓ. વધુ પડતો ઠંડુ ખોરાક ખાવાથી પેટ અને દાંત બગડે છે. 36. જો તમારા દાંતમાં કૃમિ હોય તો હિંગને થોડીક ગરમ કરીને કૃમિગ્રસ્ત દાંતની વચ્ચે દબાવો. 37. જો તમારા વાળ પરસેવો અને દુર્ગંધ આવે છે તો શેમ્પૂમાં થોડી ખાંડ ભેળવીને તમારા વાળ ધોઈ લો. 38. દરરોજ સવારે નાસ્તા પછી 2 અંજીર ખાવાથી લ્યુકોરિયાની સમસ્યા દૂર થાય છે. 39. તમારા રોજિંદા આહારમાં કાકડી ખાઓ. તે તમને અનેક રોગોથી બચાવે છે. 40. જો તમે એલ્યુમિનિયમના વાસણોમાં ખોરાક રાંધો છો તો રાંધતી વખતે તેમાં લીંબુનો રસ ક્યારેય ન નાખો. 41. જે લોકોને પથરીની સમસ્યા હોય તેમણે રીંગણ ન ખાવા જોઈએ. 42. બાફેલા બટાકા ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે. 43. માખણમાં ભેળવીને શાકભાજી ખાવાથી રાત્રે વારંવાર પેશાબ ઓછો થશે અને શરીર પણ સ્વસ્થ રહેશે. 44. દૂધમાં બોળી રોટલી ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે અને તેનાથી શરીરના અનેક રોગો મટે છે. 45. રાત્રે સૂતી વખતે માથું ઢાંકો. આમ કરવાથી માથામાં લોહીનું પરિભ્રમણ વધે છે અને આપણા મગજ અને શરીરને શક્તિ મળે છે. 46. રોજ સવારે ઘર સાફ કરવાથી ઘરમાં માં લક્ષ્મી આવે છે. 47. દરરોજ એન્ટીમોની લગાવવાથી આંખોની રોશની વધે છે. 48. દરરોજ લંચ સાથે સલાડ ખાઓ. 49. દેશી ઘીનો ઉપયોગ કરવાથી તમારું શરીર મજબૂત અને શક્તિશાળી બને છે અને શરીરનો દુખાવો પણ મટે છે. 50. સૂકો ફુદીનો શરીર પર લગાવવાથી શરીર પરના ડાઘ દૂર થાય છે. 51. સફેદ ડુંગળી વાળમાં લગાવવાથી વાળ ખરતા અટકે છે. 52. તમે પલાળેલી કિસમિસનું સેવન કરીને તમારું વજન વધારી શકો છો. રોજ કિસમિસનું સેવન કરવાથી શરીરનું વજન ઝડપથી વધે છે અને તેના સેવનથી શરીરમાં એનર્જી જળવાઈ રહે છે. 53. વાસણો સાફ કર્યા પછી હાથ ખરબચડા થઈ જાય છે. તેના પર થોડો લીંબુનો રસ ભેળવીને દૂધ લગાવો. આ તમારા હાથને સુંદર બનાવશે. 54. જો તમારા હોઠનો રંગ લાલીલો દેખાય છે તો તે તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી. આવા હોઠનો અર્થ એ છે કે તમારું લીવર નબળું છે. 55. આયુર્વેદ અનુસાર સ્નાન કરતા પહેલા શરીર પર તેલની માલિશ કરવી જોઈએ. સ્નાન અને માલિશ વચ્ચે થોડો સમય અંતર હોવો જોઈએ. 56. નોનવેજ ખાધા પછી ક્યારેય દૂધ ન પીવું જોઈએ. તેનાથી શરીરને નુકસાન થાય છે. 57. લગભગ 50 ગ્રામ મોટી ઇલાયચીને એક તવા પર શેકીને સળગાવી લો. જ્યારે તે ઠંડુ થઈ જાય ત્યારે ઇલાયચીને પીસીને પાવડર બનાવી લો. દરરોજ સવારે પાણી સાથે થોડો પાવડર ખાવાથી પાઇલ્સમાં ફાયદો થાય છે. 59. નાના બાળકોને દરરોજ એક કેળું ખવડાવો. તેનાથી તેમના હાડકાં મજબૂત થશે. 59. રોટલી ખાધા પછી થોડું થોડું ખાઓ. આ ખોરાક ઝડપથી પચી જાય છે. 60. દરરોજ રાત્રે સૂતા પહેલા રૂથી ચહેરા પર કાચું દૂધ લગાવો અને સવારે ઉઠતાની સાથે જ ચહેરો ધોઈ લો. તેનાથી થોડા દિવસોમાં તમારો ચહેરો ચમકી ઉઠશે. 61. જે લોકોને શ્વાસની તકલીફ હોય તેમણે દરરોજ સવારે પલાળેલા અંજીરના 2 દાણા ખાવા જોઈએ. તેનાથી શ્વાસની તકલીફ દૂર થશે. 62. ગાયનું દૂધ પીવાથી મન તેજ થાય છે અને શરીરને શક્તિ મળે છે. 63. જો તમને ડેન્ડ્રફની સમસ્યા હોય તો તમારા માથા પર લીંબુનો રસ લગાવો અને ફરીથી ધોઈ લો. તેનાથી ડેન્ડ્રફ દૂર થશે. 64. તમારા વાળના મૂળમાં વેલાના પાન લગાવો અને પછી તમારા વાળ ધોઈ લો. તેનાથી તમારા વાળ સુંદર બનશે.
65 મખાના ખાવાથી હાડકાં મજબૂત રહે છે અને ડાયાબિટીસના દર્દીઓએ પણ મખાનાનું સેવન કરવું જોઈએ. તે સુગર લેવલ ઘટાડવામાં મદદ કરે છે. 66 જો તમારી આંખોની નીચે શ્યામ વર્તુળો છે તો બટાકાના ટુકડા કરી લો અને તેને થોડીવાર માટે રેફ્રિજરેટરમાં રાખો અને પછી બટાકાના ટુકડાને આંખો પર રાખ્યા પછી થોડીવાર સૂઈ જાઓ. આ બટાકાને ઠીક કરવામાં મદદ કરશે. તમારી આંખો નીચે શ્યામ વર્તુળો થશે. 67 એક ગ્લાસ પાણીમાં 1 ચમચી જીરું અને ગોળનો ટુકડો ભેળવીને 4-5 મિનિટ ઉકાળો અને પછી જ્યારે તે હૂંફાળું થઈ જાય ત્યારે ધીમે ધીમે પીવો. આનાથી તમારા બંધ થયેલા માસિક સ્રાવમાં મદદ મળશે. 68 પાતળા લોકો તેમના ઓછા વજનને લઈને નિરાશ રહે છે. આ લોકો ગમે તેટલું ખાય અને પીવે પરંતુ તેમના શરીરને તેનો અહેસાસ થતો નથી. જો તમે પણ તમારા પાતળા અને નબળા શરીરથી પરેશાન છો અને તમે તમારા પાતળાપણું દૂર કરવા માંગો છો તો આ માટે આ છે. પ્રોટીનનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે. આ માટે બદામ, કાજુ, મગફળી, અખરોટ અને અંજીર વગેરે જેવા ડ્રાયફ્રૂટ્સનું સેવન કરો અને બાફેલા બટાકાનું સેવન કરવું પણ ખૂબ જ ફાયદાકારક છે. 69 તમારે વેઇટ ટ્રેનિંગ પણ કરવી જોઈએ. તેનાથી તમારા સ્નાયુઓને વધવામાં મદદ મળશે. ટ્રેનિંગ દરમિયાન ધીમે ધીમે વજન વધારવાની સાથે તેને વધારવાનું શરૂ કરો, પરંતુ ધ્યાનમાં રાખો કે એક સાથે વધુ વજન ઉપાડવાનો પ્રયાસ ન કરો કે વધુ વર્કઆઉટ્સ ન કરો. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.